મોરબી આજે જન્માષ્ટમીના પર્વ પર જાણે ગોકળિયું બન્યું હોય તેમ કૃષ્ણ જન્મોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આજે શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો આસ્થાભેર જોડાયા। મોરબી શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વે હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીના પર્વ પર દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા હિન્દુ સંગઠનો દ્વારા જડેશ્વર મંદિરથી રામ મહેલ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ રહી છે। આ સાથે શોભાયાત્રા દરમિયાન શહેરમાં અલગ અલગ 18થી વધુ સ્થળોએ મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। શ્રી કૃષ્ણ જન્મોત્સવની આ શોભાયાત્રાની શરૂઆત જડેશ્વર મંદિરથી થઈ। ત્યાંથી સુપર ટોકી, CPI ઓફિસ, નવા ડેલા રોડ, રિદ્ધિ સિદ્ધિ ફટાકડા, જૂના બસ સ્ટેશન, રામ ચોક, સીતા ચોક, ચકિયા હનુમાન, ભગતસિંહ ચોક, યદુનંદન ગેટ, નગર દરવાજા, ગ્રીન ચોક થઈ રામ મહેલ મંદિરે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી। શોભાયાત્રા દરમિયાન અલગ અલગ સામાજિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી। વધુમાં હિન્દુ સંગઠનો દ્વારા અવનવા કરતબો રજૂ કરવામાં આવ્યા। આ શોભાયાત્રામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા। સાથે આ શોભાયાત્રામાં નંદઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી જેવા નાર પૂરા શોભાયાત્રામાં ગુંજી ઉઠ્યા હતા। શોભાયાત્રામાં સેવાભાવી દ્વારા ઠંડા પાણી તથા શરબત અને લસ્સીનું વિતરણ કરવામાં આવ્યું। મોરબી પોલીસ સ્ટાફ દ્વારા કોઈ અગમ્ય ઘટના ન બને તે માટે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો। રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી।